શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં? ચાલો બાળકો, બેંક સિલકમેન્ટની આપણે ચર્ચા કરીએ છીએ, જેમાં રોકડ મેળ અને પાસબુકના નમૂના એટલે કે તારીજ આપી હોય એના પરથી આપણે બેંક સિલકમેળ બનાવવાનો છે. ખૂબ જ ઇઝી દાખલા છે. અગાઉ આપણે એક ઉદાહરણની વાત કરી હતી, ઉદાહરણ 9. હવે ઉદાહરણ 10, પાના નંબર 284. જુઓ, નીચેની માહિતી પરથી દિનેશનો બેંક સિલકમેળ તૈયાર કરો. હવે જાન્યુઆરી 2016ની વાત છે, એટલે દિનેશનો 31/1/2016ના રોજનો બેંક સિલકમેળ. પહેલું કામ શું કરવાનું? પહેલી તારીખ બાકી આગળ લાવ્યા, પાસબુકમાં જમા 6000 છે, રોકડ મેળમાં હવે જુઓ ઉધાર છે 5940. બસ તકલીફ અહીંયા જ છે બાળકો. હવે આનું શું કરવાનું છે? તો આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં જ્યારે આ મુદ્દો સમજાવેલો કે આ બંનેના નમૂના પરથી તમારે બેંક સિલકમેળ બનાવવાનો હોય ત્યારે બંનેની શરૂઆતની બાકી સરખી ન હોય તો અમુક વ્યવહારો ગયા મહિનાના હોય, જે ચાલુ મહિનામાં લખેલા હોય એની એન્ટ્રી નાબૂદ કરવાની છે. જો કઈ રીતે? તમે રોકડ મેળની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 5940 છે, એ જુઓ. રોકડ મેળ શરૂ બાકી છે 5940, એમાં ઉધાર બાજુ જ પહેલી તારીખમાં કમિશન છે. તમે કમિશન એડ કરો બાળકો, 180 ટોટલ કરીએ, 6120. જમા બાજુ પહેલી તારીખ છે, એમાં બેંક ચાર્જીસ છે, એની રકમ 120. એ માઇનસ કરો તો બાળકો બાકી આવી જાય 6000. તો શરૂઆતની બાકી સરખી થાય. તો તમારે ઉધાર બાજુના કમિશનના 180 શ્રેયા પાસેથી ચેક મળે છે, એનું કમિશન એ અહીંયા ઉધાર બાજુ છે 180, અને જમા બાજુ બેંક ચાર્જીસના છે 120. તો બેંક ચાર્જીસ, બેંક વ્યાજ, કમિશન એની નોંધ બાળકો કમ્પલસરી પહેલાં પાસબુકમાં જ થાય. આની રકમ બેંક દ્વારા નક્કી થાય, તો એ રકમ બેંકે લેવાની હોય. હવે શું થયું હશે? બેંક દ્વારા ગયા મહિનામાં બેંક ચાર્જીસની, કમિશનની નોંધ પાસબુકમાં થઈ ગઈ હશે ગયા મહિનામાં, એટલે કે ડિસેમ્બર 2015માં. ત્યારે પાસબુકમાં મહિનાના છેલ્લા દિવસોમાં એન્ટ્રી થઈ હોય, છેલ્લા 2-4 દિવસમાં, 28, 29, 30, 31 તારીખ સુધીમાં. વેપારીને ખબર પડે અને રોકડ મેળમાં એન્ટ્રી આપે ત્યાં મહિનો બદલાઈ જાય છે, અને એ જાન્યુઆરીના રોકડ મેળમાં આવી જાય છે. એટલે આ એન્ટ્રી ગયા મહિનાની છે, એ રદ કરવાની છે, એટલે આવશે નહીં. ઉધાર બાજુ કમિશન અને જમા બાજુ બેંક ચાર્જીસ. ચાલો, હવે પાસબુકની આખર બાકી આગળ લઈ ગયા 37410. એ છે માઇનસ એટલે કે ઓવરડ્રાફ્ટ, અને પ્લસ હોય એટલે સિલક. અને રોકડ મેળમાં છે ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા. ઉધાર બાજુ એટલે જમાનો ટોટલ વધુ છે, એટલે રોકડ મેળની પણ આ જમા બાકી બેંક ઓવરડ્રાફ્ટ. બંનેના ઓવરડ્રાફ્ટ છે, કોઈ પણ એકથી શરૂઆત કરીએ. ચાલો, તો અહીંયા આપણે પાસબુકથી શરૂઆત કરીશું. પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટની ઉધાર બાકી હોય બાળકો 37410. ચાલો, હવે પહેલું કારણ યાદ કરો. રોકડ મેળમાં ઉધાર બાજુ હોય એ શું કહેવાય? દેવાદાર પાસેથી મળેલ ચેક, એ તમે બેંકમાં ભરો તો પાસબુકમાં જમા થાય. પણ રોકડ મેળમાં ઉધાર છે, પાસબુકમાં જમા નથી, એ વ્યવહારો લખાશે. એનું નામ
બેંકમાં ભરેલ પરંતુ વસૂલ ન થયેલ ચેક. ચાલો, રોકડ બેંકની ઉધાર બાજુ કમિશન તો લખવાનું જ નથી. અમિત 9,000, તો પાસબુકમાં છે અમિતના જમા 9,000 નહીં આવે. નિશા 15,000, ચાલો નિશા ક્યાંય નથી, કૌંસમાં નિશા 15,000. વિપુલ 6,000, ચાલો છે વિપુલ, એ નહીં આવે. વલ્લભભાઈ 12,150, નથી વલ્લભભાઈ, તો લખીએ વલ્લભભાઈ 12,150. ચાલો, બંનેનો ટોટલ 15 ને 12 27,150 જમાના ખાનામાં આવશે. 27,150. હવે આનાથી વિરુદ્ધ રોકડ મેળમાં જમા હોય એ લખેલા ચેક એ બેંકમાં રજૂ થાય તો પાસબુકમાં ઉધાર, પણ જે રોકડ મેળમાં જમા છે પાસબુકમાં ઉધાર નથી, એ રજૂ થયા નથી. એટલે બીજું કારણ ફિક્સ. લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ ન થયેલ ચેક. ચાલો, હવે રોકડ મેળમાં જમા બેંક ચાર્જીસ લેવાનું જ નથી. કવિસા 1,500 છે, કવિસા ઉધાર છે પાસબુકમાં. પગાર મનનને આપેલ ચેક 3,000, તો પાસબુકમાં મનન અથવા પગાર નથી. ચાલો, તો પગાર 3,000. જયા 3,000 છે પાસબુકમાં ઉધાર નહીં આવે. વિરાટ 1,740 એ પણ છે, રકમ સહિત ચેક કરવાનું. પ્રીતિ 1,380 તો નથી. ચાલો, પ્રીતિ 1,380. યશ 30,000, ચાલો છે ઉધાર. ગુજરાત વીજ કંપની 4,200, ચાલો એ પણ છે. ઈવા 18,000 એ પણ છે રકમ સાથે. તો 3,000 અને પ્રીતિના 1,380 એટલે 4,380 પાસબુકમાં ઉધાર નથી, તો કરી દો. એટલે રોકડ મેળ અને પાસબુકની તારીખ પરથી તમે આ બેંક સિલક મેળ બનાવો. પહેલાં બે કારણ ફિક્સ. રોકડ મેળમાં ઉધાર છે, પાસબુકમાં જમા નથી, બેંકમાં ભરેલ પરંતુ વસૂલ ન થયેલ ચેક. રોકડ મેળમાં જમા છે, પાસબુકમાં ઉધાર નથી, લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ ન થયેલ ચેક. હવે આપણે પાસબુક ચેક કરીએ. ચાલો, કવિસ આવી જાય છે, પછી અમિત છે, પછી જયા છે, વિરાટ છે, વિપુલ છે, યશ છે, ગુજરાત વીજ કંપની છે, ઈવા પણ છે. બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ. બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ વેપારીનો ખર્ચ. આ વ્યાજ બેંકે લેવાનું છે, તો એ ખર્ચ જો પાસબુકમાં ઉધાર છે, રોકડ મેળમાં જમા નથી, તો કરી દઈએ જમા. બેંકે વેપારીના ખાતે ઉધારેલ બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ જમા 120, જમા 120. આગળ હવે છેલ્લો મુદ્દો, પાસબુકમાં ડિવિડન્ડ છે. ડિવિડન્ડ નામ પરથી જ ખબર પડી જાય, શેરના રોકાણ પર મળતી આવક છે. એ આવક બેંકે લીધી છે આપણા વતી, એટલે પાસબુકમાં ડિવિડન્ડના જમા છે 150, પણ રોકડ મેળમાં ઉધાર નથી, તો કરી દઈએ ઉધાર. બેંકે વેપારી વતી વસૂલ કરેલ એટલે કે જમા કરેલ ડિવિડન્ડ ઉધાર 150, ઉધાર 150. ચાલો બાળકો, તમામ વિગતો આવી જાય છે. હવે 2-3 લાઈન છોડી આપણે ટોટલ કરીશું. ઉધારનો ટોટલ જ વધશે 41,940, 41,940. જમાની બે રકમ તમે બાળકો માઇનસ કરશો ને એટલે કમ્પલસરી રોકડ મેળમાં જે ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા છે ને એ જ જવાબ આવશે 14,670.
14,670. આ જમા બાકી. પાસબુકથી શરૂઆત તો આ રોકડમેળની જમા બાકી એને શું કહેવાય? શાબાશ, રોકડમેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. રોકડમેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. તો બાળકો, આ બીજા ઉદાહરણ પરથી પણ તમને ખ્યાલ આવી જાય કે આ પ્રકારના દાખલા ખૂબ ઇઝી છે. પણ અહીંયા એક નવો મુદ્દો કયો હતો? બંનેની શરૂઆતની બાકી સરખી હતી નહીં. એ સરખી કરવા માટે તમારે પહેલી અને બીજી તારીખ જોવાની. રોકડમેળમાં બેંક કમિશન હોય, ચાર્જીસ હોય, વ્યાજ હોય, એવી એન્ટ્રી ઉધાર અને જમાની રદ કરવાની. કારણ કે એ એન્ટ્રી કમ્પલસરી પહેલાં બેંક આપે એટલે પાસબુકમાં હોય. એટલે પાસબુકમાં ગયા માસના અંતે એની નોંધ કરેલી હોય. વેપારીને જાણ થાય અને નોંધ કરે ત્યાં મહિનો બદલાઈ જાય એટલે આવે નહીં. ક્લિયર? બસ, તો આ દાખલા સાથે આજની ચર્ચા પૂર્ણ કરીએ. આવા સ્વાધ્યાયના દાખલા હવે પછી ગણીશું. આવજો. થેન્ક યુ.